અમદાવાદ તમે કોઈ પણ વાહન ચાલવતા હો તો તમારી પાસે અધિક ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તો તે અકસ્માત કિસ્સામાં કલેક્શન રિજેક્ટ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ હોય પણ એક્સપાયરમાં થઈ ગયું હોય તો તે તમારા વીમા ધારક માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આવા જ કિસ્સામાં અમદાવાદમાં એક વ્યક્તિનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું અને આ વીમા કંપનીમાં ₹1 લાખ ચૂકવવાની ના પાડી દીધી હતી. તેમાંથી મામલો ગ્રાહક અદાલતમાં ગયો હતો. 75% ક્લેમ રકમ ચૂકવવા આદેશ આપ્યો હતો. આ કેસની વિગત અનુસાર 2019માં અમદાવાદના રાયપુરમાં એરિયામાં ચંદ્રકાંત સિંહ નામના એક વ્યક્તિનું ટુ-વ્હીલર ચલાવતા વ્યક્તિ એક્સિડન્ટ થયો હતો. સિંહનું મોત થયું હતું. ઇન્ડિયન ઇન્સ્યોરન્સ કંપની પાસે ₹15 લાખ મેન્યુઅલ ટુ-વ્હીલર અને પેકિંગ પોલિસી લીધી હતી. સિંહ કંપનીમાં ડ્રાઇવિંગ લાયસન્સ વેલિડિટી અને સિંહનું પરિવાર અમદાવાદ ખાતે ગ્રાહક પરિવાર નિવારણ પંચમાં વીમાનું સાથે ફરિયાદ કરી હતી. કન્ઝ્યુમર પ્રોટેક્શન અને એક્શન કમિટી મુકેશ પરીખની મદદ લીધી હતી. દલીલ કરી સિંહ પાસેથી અધિક ડ્રાઇવિંગ લાયસન્સ હતું અને તે 20 વર્ષથી ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હતા. એક્સપાયર ડેટ થઈ ગયું હતું. તેમાંથી ફેબ્રુઆરી 2019માં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે આરટીઓમાં ગયા હતા પરંતુ આરટીઓ સર્વર ડાઉન હોવાના કારણે ના પાડી હતી.